ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બેટા? સરસ. જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 2/12/2020 વાર બુધવાર. આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલની અંદર આપણે પાઠ 7 આમ પણ હોય શીખી રહ્યા છે, બરાબર. એમાં આવતું આપણે દોસાવાળું કાવ્ય એટલે કે ગીતડું પણ શીખી ગયા, અને એમાં આવતી વાર્તા ગોરિયો ગુમ. ગયા તાસમાં આપણે થોડા અડધી વાર્તાની સમજૂતી મેળવી હતી, બરાબર. એનું તમે શબ્દલેખન પણ કર્યું અને વર્કશીટમાં આપેલ ખાલી જગ્યા પણ લખી હશે. ચાલો હવે આપણે આગળ એ જ વાર્તાનું વાંચન કરીશું અને સમજૂતી કરીશું. ચાલો અંદર સ્ક્રીન ઉપર ધ્યાન આપો. શબ્દ ઉપર સોમાભાઈને તો સતત ગોરિયાના વિચાર આવ્યા કરે. મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. સોમાભાઈને તો ગોરિયાના સતત વિચાર આવે. ગોરિયો ક્યાં ગયો હશે, શું કરતો હશે? આપણા ઘરે પણ તમે કશે રમવા ગયા હોય અને જલ્દી ઘરે ન આવે તો મમ્મી તમારી ચિંતા કરે છે ને, ક્યાં ગઈ હશે મારી બેબી, ક્યાં ગઈ હશે? એવી રીતે આ ગોરિયો બરડ પણ ખોવાઈ ગયો, એટલે સોમાભાઈને પણ એનું પોતાનું બાળક છે એવું જ એની સાથે વર્તાવ કરતા હતા. એટલે એને ચિંતા થતી હતી કે મારો ગોરિયો ક્યાં ગયો હશે. એવી રીતે ઘરના બીજા બધા ઘરમાં જેટલા વ્યક્તિ હતા એને પણ એ ગોરિયાની ચિંતા લાગી હતી. આગળ નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે ગોરિયો મળશે? હવે બાજરી વવાઈ પણ ગઈ, એનો પાક પણ થઈ ગયો. એને લણવાનો સમય આવ્યો. લણી પણ કાઢી એમાંથી એના ડુંડા લણતા જે બાજરીના દાણા છૂટા પાડ્યા, એને ચાળણીથી ચારીને તગારામાં ભર્યા. ત્યાર પછી કોથળા ભરીને ઘરે લાવ્યા. હવે કોથળામાંથી બાજરી કાઢીને સાફ કરીને ઘંટીમાં દળવા આપી, અને એ લોટના શું બન્યા? ગરમા ગરમ સરસ મજાના રોટલા. હવે આપણને સવાલ કરે છે કે તમને લાગે છે ગોરિયો મળશે? ચાલો હવે આગળ જોઈએ. ગોરિયો મળશે. સૌની થાળીમાં રેવા બહેને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવી. તેણે હરવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ ઉ ઉ ઉ, આપણો ગોરિયો ઓ ઓ. સોમાભાઈએ તો થાળી ઢકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વહાલો ગોરિયો, મળી ગયો. હવે ગરમા ગરમ રોટલા બની ગયા. રેવા બહેને, સોમાભાઈની પત્ની રેવા બહેને સૌની થાળીમાં, બધાની થાળીમાં એક એક રોટલો ને શાક મૂક્યું. હવે સોમાભાઈની દીકરીનું નામ શું? સપના. સપનાને તો રોટલાની કોપટી બહુ ભાવે. કોપટી કોને કહેવાય બાળકો? રોટલો આપણે બનાવીએ, મમ્મી રોટલો કરે, એને આખો એ ફૂલે, ઉપરનું જે પડ હોય એને શું કહેવાય? કોપટી. કોપટી. તો સોમાભાઈની દીકરી સપનાને એ રોટલાની કોપટી બહુ ભાવે.
તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને ચીસ પાડી કે બાપુ ઉ ઉ ઉ આપણો ગોરિયો ઓ ઓ. સપનાએ જોરથી ચીસ પાડીને શું કહ્યું? બાપુ ઉ ઉ ઉ આપણો ગોરિયો ઓ ઓ. એને વિચાર સતત ગોરિયાના આવે એટલે જ્યાં જોઈ ત્યાં એમને ગોળીઓ દેખાય. આપણે પણ આપણને કોઈ વસ્તુ ખૂબ વહાલી હોય, પપ્પા ખૂબ આપણને પ્રેમ કટાય, મમ્મી કટે, કોઈ પણ એને આપણે ખૂબ યાદ કરીએ એટલે આપણે જ્યાં જોઈએ ત્યાં આપણને દેખાય. આપણે રાત્રે સપનું આવે એમાં પણ આપણને ભાસ થાય, બરાબર ને? એવી રીતે આ સપનાએ રોટલાની કોપટી જેવી ખોલી એટલે એને લાગ્યું કે આ રહ્યો ગોરિયો, કારણ કે ગોરિયાએ ખેતર ખેડ્યું હતું, ગોરિયો અને કાળિયો બંને મળીને, બરાબર ને? તેના બાપુને કહ્યું, બાપુ એટલે પપ્પા, બાપુ ઉ ઉ ઉ આપણો ગોરિયો ઓ ઓ. તો સોમાભાઈએ તો થાળી ઢકેલીને કૂદકો માર્યો. કોપટી નીચે જોયું તો ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. વાગોળતો એટલે આમ એમ આપણે ચાવીએ ને તો જોજો ગાય ભેંસ એ લોકોનું મોઢું હલતું જ દેખાય. એ લોકો અંદર અંદર વાગોળતા હોય, ચાવતા હોય છે, ખોરાકને પચવતા હોય છે. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વાલો ગોરિયો. સોમાભાઈને તો એમ જ થયું કે મારો ગોરિયો મળી ગયો. ચાલો હવે એમાં આવતા શબ્દ વિશે આપણે સમજૂતી મેળવીએ. ચાલો, શબ્દ લેખન. વિચાર. આવ્યા. સભ્યો. ઘરના બધા સભ્યોને સતત ગોરિયાના વિચાર આવતા હતા કે મારો ગોરિયો ક્યાં ગયો હશે. ચિંતા. ચને હસવાઈને અનુસ્વાર, તને કાનો તા, ચિંતા. તૈયાર. રોટલા. રેવાબેને શેના રોટલા બનાવ્યા? બાજરીના. શેના રોટલા બનાવ્યા? બાજરીના. સૌની. થાળીમાં. ફરીથી આ શબ્દનું વાંચન કરી લઈએ. વિચાર, આવ્યા, સભ્યો, ચિંતા, તૈયાર, રોટલા, સૌની, થાળીમાં. શબ્દ જોયા બાળ મિત્રો? ચાલો બીજી સ્ક્રીન ઉપર આપણે જોઈએ શબ્દ મૂક્યો. દીકરી. સોમાભાઈની દીકરીનું નામ શું હતું? સપના. કોપટી. કોને કોપટી બાવટી હતી? સપનાને. હળવેકથી. ચીસ. ઢકેલીને. સપનાએ ચીસ પાડી રોટલાની કોપટી ખોલી કે બાપુ ઉ ઉ ઉ આપણો ગોરિયો ઓ ઓ. એટલે તરત જ સોમાભાઈએ થાળીને ધક્કો માર્યો એટલે કે ઢકેલી દીધી. કૂદકો. ઢકેલીને કૂદકો માર્યો. માર્યો. મને કાનો માય અને કાનો માત્ર અને રેફ. જુઓ છો ને બાળ મિત્રો? માર્યો. નિરાંતે. ગોરિયો ક્યાં હતો? રોટલાની કોપટી નીચે નિરાંતે વાગોળતો હતો. માંડ્યા. ગોરિયાને જોઈને તો સોમાભાઈ નાચવા માંડ્યા. ચાલો ફરીથી શબ્દનું વાંચન કરી લઈએ. મૂક્યો, દીકરી, કોપટી, હળવેકથી, ચીસ, ઢકેલીને, કૂદકો, માળ્યો, નિરાંતે, માંડ્યા. બરાબર. આ બંને સ્ક્રીન પરના શબ્દ કલોલની નોટમાં નવા પાના પર તારીખવાર લખજો, ઉપર પાઠનું નામ લખજો. આમ પણ હોય. ત્યાર પછી આ બધા શબ્દ, બંને સ્ક્રીન પરના શબ્દ સારા અક્ષરે એક પાના પર 2 લીટીને પકડીને લખજો અને નવા પાના પર એક શબ્દ 3 વખત એવી રીતે બધા જ શબ્દ માંડ્યા સુધીના શબ્દ સુંદર અક્ષરે લખીને વાંચન કરજો.
અને આખી વાર્તા પણ તમે ફરીથી વાંચજો. થેન્ક યુ.